सामने से तेज चल, थम खाली, 1 2 ओके, लाइन क्लियर। विश्राम, सावधान, 8 9 7 8 10 9 1 2 3 4 5 1 2 1 2 1 2 1 2 off 1 2 3 4 change આગે જવાનો 1 2 3 4 मुड़ा नहीं मुड़ा बहुत पीछे लौटेगा भाई मुड़ा मुड़ा बेगो खंभो सीधो रखवानो विश्राम જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। હું બોરીચાલીના ધોરણ 9 માં અભ્યાસ કરું છું। હું અહીંયા જૂની છું એટલે મને આમ ઘણો બધો અનુભવ છે એસપીસી નો, પોલીસનો, ઘણા બધા નિયમોનો, અને મને ફરી આવતા મને બહુ આમ ખુશી થાય છે। પછી ક્યારેક આપણને આમ કંઈક નવું શીખવા મળે તો આપણને બહુ ગમે, એમાંય તે આપણને જે મન ગમતું હોય એ શીખવા મળે એટલે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। મારું નામ માંડલિયા સોમ્યા છે અને હું મિંદ્રા શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરું છું અને હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। સૌ પ્રથમ તો અહીંયા પધારેલ મહાનુભાવનું સ્વાગત કરું છું। અને સ્ટુડન્ટ એસપીસી નો મતલબ થાય છે કે સ્ટુડન્ટ પોલીસ કેડેટ। તો આ સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં હું છેલ્લા 1 વર્ષથી જોડાયેલ છું અને સ્ટુડન્ટ પોલીસ કેડેટમાં કાયદાનું, શિસ્તનું પાલન જાળવવાનું એવા શીખવામાં આવે છે। અને મારા માટે બે ગર્વની વાત છે કે એકવાર હું એસપીસી હર્ષદભાઈ મહેતા સામે અમે પરેડ કરી હતી, અને બીજી વાત કે 26મી જાન્યુઆરી દરમિયાન અમે આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સામે પણ એકવાર પરેડ કરી હતી, અને એસપીસીમાં મને આવવાનો ખૂબ આનંદ થયો છે। અને જ્યારે હું ભરતી કર્યો હતો ત્યારે મને એવું લાગે છે કે હું ખરેખર પોલીસ જ છું, અને આપણા એસપીસીમાંથી આપણે પોલીસ સાથે ડાયરેક્ટ કનેક્ટ હોઈએ છીએ, અને આપણે પોલીસનું કાયદાનું એવું બધું પાલનનું શીખવામાં આવે છે। જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।
જો આપણે લોકો જાણીએ છીએ કે આપણો સૌથી મોટો દુશ્મન કયો છે? કોઈને ખબર છે? કોઈ ખબર નહીં હોય પણ હું કહી દઉં છું. આપણો સૌથી મોટો દુશ્મન છે આળસ. જો આપણે લોકો આળસને હરાવી દઈએ તો આપણે વિજેતા થઈ જઈએ. જો આપણે આળસને ન હરાવીએ તો આપણે વિજેતા ન થઈએ. મેં આળસને કહ્યું કે તને શું લાગે છે કે હું તારી વાત જ માનીશ અને તને હરાવી અને તું જીતી જઈશ? તો મેં આળસને કહ્યું કે હું તને હરાવીશ અને હું ખુદ જ જીતીશ. તો પછી એવું સાચીને મનમાં થયું કે આળસ હારી ગઈ અને હું જીતી ગયો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ગુજરાત સરકાર અને જુનાગઢ જિલ્લા પોલીસ વડા સાહેબના સીધા માર્ગદર્શન નીચે 7 દિવસની શિબિર સમર કેમ્પ ના ઉદ્ઘાટન પ્રસંગે સાહેબ આનંદ સાથે કહેવું પડે કે ભવનાથ તળેટીની અંદર ગુજરાત સરકાર દ્વારા કે એસપીસી વિભાગ આ શાળાને પસંદ કરી અને ચાલુ કરવામાં આવી છે. ત્યારથી જુનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશનના સંપૂર્ણ સહકારથી દર ત્રિમાસી દર 3 મહિને એક વખત તો સમગ્ર ભવનાથની અંદર બાળકો દ્વારા કોઈને કોઈ સફાઈ ઝુંબેશ, અન્ય પ્રવૃત્તિ તેમજ ગિરનાર પણ ઉપર જઈ અને સફાઈ ઝુંબેશ કરવાની જે જહેમત પોલીસ તંત્ર દ્વારા મદદ એના સહકારથી કરીએ છીએ. એને કારણે સમગ્ર પ્રજામાં ભવનાથની અંદર રહેતી જનતામાં જે જાગૃતિ આવી છે એ એક સમગ્ર ગુજરાતને દિશા સૂચક છે. એટલે આજના તબકે સમગ્ર ગુજરાત સરકારનો અને જુનાગઢ જિલ્લા પોલીસ તંત્ર વિભાગનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન પાઠવું છું. અને વહાલા એસપીસીના તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આજથી આપનો આ કાર્યક્રમ સમર કેમ્પનું જે આયોજન અહીંયા થઈ રહ્યું છે, એસપીસીનો મોટો એટલે હેતુ શું છે? લર્ન ટુ સર્વ, સેવા કરવાનું શીખવાનું. લર્ન ટુ સર્વ. એસપીસી બીજું શું શીખવે છે? પહેલી બાબત શું શીખવે છે? એક તો પોલીસ સાથે રહીને શિસ્ત શીખવે છે, ડિસિપ્લિન. બીજી બાબત તો કે આ દેશના જેટલા કાયદાઓ છે એ કાયદા લોકોની, સમાજની વ્યવસ્થા માટે છે અને બીજાની સલામતી માટે છે. ત્રીજી બાબત તો કે સેવા કરવા માટે. તો એસપીસીના સ્ટુડન્ટને એ શીખવાનું છે કે દરેક જગ્યાએ કોઈને જરૂર પડે તો એ તાત્કાલિક ત્યાં એમને મદદ કરવા માટેની જરૂર છે. એ પણ એસપીસીના કેડેટે શીખવાનું છે. લર્ન ટુ સર્વ, સેવા કરવાનું. એક તો કે માનવીય સેવા, બીજી શેની સેવા? તો કે પ્રકૃતિની સેવા. તો જે કામ કરીએ એ સારી રીતે કરીએ, એવા પ્રકારની ગુણવત્તા, એવા પ્રકારની સ્કિલ ડેવલપ થાય, એ પણ શીખવાનું છે. તો આ 6 દિવસ તમે અલગ અલગ પ્રવૃત્તિ, તમને ગમતી એવી રમત પણ રમો, સારા વક્તાને સાંભળો, બહાર વિઝિટ કરવા લઈ જાય ત્યારે ક્ષેત્ર મુલાકાતમાં તમે જે જગ્યાએ જાય એને સમજવાની કોશિશ કરો. શિસ્તની જરૂર છે ને? તો એ નાગરિક જવાબદાર ક્યારે બની શકે કે જેમને શિક્ષણમાં ભણતા જેમને ખ્યાલ આવ્યો હોય કે ભાઈ જ્યાં જ્યાં લોકોની ભીડ થાય ત્યાં દરેક લોકોએ પોતે શિસ્તનું પાલન કરવું જોઈએ. તો તમે બધા જ આ પોલીસ સાથે રહીને તમારામાં પણ આ સમજણ આવે. તો સ્ટુડન્ટ પોલીસ કેડેટને જે અહીંયા શીખવાનું મળે છે એ સૌથી પહેલા પોલીસની સાથે રહીને એમણે જીવનમાં શિસ્તના પાઠ શીખે છે. અને એટલે પોલીસ છે સમાજમાં વ્યવસ્થા જાળવે છે. તો તમે મોટા થઈને આવા ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા એક સારા નાગરિક બનો. દેશના જે કાયદાઓ બને છે, જે નિયમો બને છે, એ દેશના નાગરિકોની સલામતી માટે અથવા તો અન્ય નાગરિકોને અગવડતા ન પડે એના માટે, અથવા તો કોઈ એવી વ્યક્તિ ભૂલ કરે તો એમને ભૂલની શિક્ષા થવા માટે.
સૌ આ દેશના નાગરિકો હોઈએ તો આ દેશના કાયદાઓને પણ આપણે માન આપવું જોઈએ. અને બીજા લોકો જ્યારે ભંગ કરતા હોય તો એવા લોકોને આપણે સમજાવવું પણ પડે. તો આ પ્રકારે તમે બીજા વિદ્યાર્થીઓ કરતાં કાયદાને વધારે સારી રીતે સમજી શકો. કાયદા અને નિયમો એ પ્રજાને હેરાન કરવા માટે નથી. તો એસપીસીના વિદ્યાર્થીઓમાં એટલી સમજણ હોવી જોઈએ કે આપણે બીજાને મદદ કરવી છે તો કેવી રીતે કરીએ. તો એ શીખવાનું છે. એટલે તમારો રૂટીન જે અભ્યાસક્રમ તમે 8મા અને 9માનું ભણો છો એની સાથે સાથે તમારા વ્યક્તિત્વ અને ચારિત્રનું નિર્માણ થાય એના માટે તમને અહીંયા આ 6 દિવસમાં ઘણા બધા એવા અનુભવો થશે. એ અનુભવની તમારે નોંધ કરીને એમને પછી એને ટેવમાં પરિવર્તિત કરવાની છે. તો આવા પ્રકારે શીખજો અને એ માટેનો પ્રયાસ કરજો. અને તમામ બાળકોને આ 6 દિવસના ખૂબ સારા એમના જીવનના બોધપાઠ મળવા મળે, એમના વ્યક્તિત્વની સારી એવી ટેવો પડે અને વ્યક્તિત્વનું સારું નિર્માણ થાય, એનામાં સારા ગુણો વિકસે. એ માટે સૌને શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ. गाड़ी निकालो यार. मिस्टर दिलान, माइंड को ऐसा ट्रेन किया था कि दोनों हाथों से एक साथ लिख सकते थे.